ચોકસી મહાજન એસોસિએશન ઝવેરી બજાર પાટણ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના મૃતકોને અશ્રુભીની હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવી દર ઉનાળાની સિઝનમાં છેલ્લા 3 વર્ષથી ઠંડા પાણીની પરબનું પણ આયોજન કરવામાં આવતું હોય છે, જેને અનુલક્ષીને આજરોજ શ્રી ચોકસી મહાજન એસોસિએશનના પ્રમુખ ભાર્ગવભાઈ ચોકસી તેમજ મંત્રી લાલાભાઈ મોદી અને તેઓની ટીમ દ્વારા નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, પૂર્વ શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, ભાજપ શહેર પ્રમુખ હર્ષ પટેલ તેમજ ભરતભાઈ ભાટિયા, ધર્મેન્દ્ર પ્રજાપતિ, અલકાબહેન મોદી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તો આ ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવતા મોટી સંખ્યામાં વટેમાર્ગો સહિત વેપારીઓએ ઠંડા પાણીનો લાભ લઈ પોતાની આંતરડી ઠારવી આયોજકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। તો આ ઠંડા પાણીની પરબ 3 મહિના સુધી કાર્યરત રહે અને ઠંડા પાણીની પરબમાં ઠંડી છાશ, શેરડીનો રસ અને વિવિધ ઠંડા પીણાનું પણ વિનામૂલ્યે ચોકસી મહાજન એસોસિએશન દ્વારા વિતરણ કરવામાં આવતું હોય છે। ત્યારે કિશોરભાઈ મહેશ્વરીએ ચોકસી મહાજન એસોસિએશન પોતાના ધંધા રોજગારની સાથે સાથે હર હંમેશ દેશ પર આવી પડેલ આફત ઉપર ખડે પગે રહીને તેઓએ સહયોગ આપતા હોવાનું જણાવી તેમના ધંધા રોજગારની સાથે સાથે સેવાકીય કાર્યો કરતા હોવાનું જણાવી તરસ્યાને પાણી પીવડાવવાનું ખૂબ જ પુણ્ય હોવાથી ચોકસી મહાજન એસોસિએશનનો ઠંડા પાણીની પરબ કાર્યરત કરવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। તો ચોકસી મહાજન એસોસિએશનના પ્રમુખ ભાર્ગવભાઈ ચોકસીએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મૃતકોને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હોવાનું જણાવ્યું હતું। હમણાં જમ્મુ કાશ્મીર પહેલગામ ખાતે જે આતંકવાદ હુમલો થયો તે પાટણ ઝવેરી બજાર એસોસિએશન સખત શબ્દોમાં વખોડી નાખે છે। આવા જધન્ય કૃત્ય આપણા ભારત દેશમાં થયું એ ખરેખર ખૂબ જ દુઃખદ વાત હતી, પરંતુ આપણી સરકાર એટલી કટિબદ્ધ છે કે આનો વળતો જવાબ ટૂંક જ સમયમાં આપશે। પાટણ ઝવેરી બજાર એસોસિએશન મૃત્યુ પામેલા સર્વ ભારતીય નાગરિકોની સાથે છે અને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। તેમના ઉપર આવી પડેલ આ સંકટને પ્રભુ તેમને સહન કરવાની, તેમના પરિવારજનોને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ અને આતંકવાદને કડક શબ્દોમાં વખોડીએ છીએ। આતંકવાદ મુર્દાબાદ! આતંકવાદ મુર્દાબાદ! શ્રી ચોકસી મહાજન એસોસિએશનમાં આજે ઝવેરી બજાર મુકામે પાણીની પરબનું આયોજન કર્યું છે। પાણીની પરબ પહેલાં આ જ સ્થળ ઉપર એમણે જમ્મુ કાશ્મીરના જે પહેલગામ આતંકવાદી જે મૃતકોએ મોત થયા છે એમને હૃદયપૂર્વકનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ અહીં કર્યો હતો। આ પાણીની પરબ આ એસોસિએશન છેલ્લા 3 વર્ષથી આ જ સ્થળ ઉપર કરે છે। ખૂબ પુણ્યનું કામ છે। તરસાને પાણી પાવું એનાથી મોટું કોઈ પુણ્ય હોતું નથી અને ઝવેરી બજાર સતત કામ ધંધાની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિની અંદર પણ એટલું જોડાયેલું હોય છે। કોઈ પણ આફત આવે તો ઝવેરી બજાર એ સૌથી પહેલાં સૌથી મોખરે હોય છે। એટલે આ ઝવેરી બજારની ટીમ પ્રમુખ ભાર્ગવભાઈ ચોકસી, મંત્રી લાલભાઈ, આજે અમારી સાથે સાહેબ પ્રમુખ હર્ષભાઈ, નગરપાલિકાના ભરતભાઈ ભાટિયાજી, અમારા કોર્પોરેટર શ્રી ધર્મેન્દ્રભાઈ, અલકાબેન, માનસીબેન, સૌ મિત્રોને આજે કંઈ બોલાવીને એમની પરબનું ઉદ્ઘાટન કર્યું છે। ઝવેરી બજાર એસોસિએશનની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આવી વર્ષો વર્ષ સુધી સેવાના પ્રવૃત્તિઓ કરતા છે।